સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ. સત્સંગ દીક્ષા પારાયણની અંદર આપણે સૌ કોઈ એકઠા થયા છીએ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણા સૌ કોઈ ઉપર એક કૃપા કરેલી છે અને સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપી. આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એ સ્વામીની વાતો કે વચનામૃત કે આપણી ગુણાતીત ગુરુ પરંપરાના એ જે સિદ્ધાંતો છે, આજ્ઞા અને જે ઉપાસનાની વાતો છે, એ બધી વાતો આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપવામાં આવેલી છે. મહંત સ્વામી મહારાજે દરેક પ્રકારના પ્રશ્નનું સમાધાન એ આ ગ્રંથની અંદર કરેલું છે અને આપણને ગાગરમાં સાગર સમાન એ આ ભવ્ય અને દિવ્ય એક ગ્રંથની પ્રાપ્તિ થઈ, જેનું નામ છે સત્સંગ દીક્ષા. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આજના આ પારાયણની અંદર આપણે સૌ કોઈ એકઠા થયા છીએ. તો આમ તો પૈસા વગર કોઈને ચાલતું નથી, એટલે અર્થ ઉપાર્જન આપણે સૌ કોઈ કરીએ છીએ અને પૈસો રહ્યો ને એ ખરેખર બહિર પ્રાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ આપણા શરીરનો પ્રાણ અંદર આત્મા છે, ત્યાં સુધી આપણે ખાઈએ, પીએ, બોલીએ, ચાલીએ, હરીએ ને ફરીએ. તો એવી જ રીતે એ બહિર પ્રાણ તરીકે જગતનો જો પ્રાણ કોઈ હોય ને તો આ પૈસા છે, વિટામિન એમ છે. પરંતુ આ અર્થ વ્યવહારનું પણ માર્ગદર્શન એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપેલ છે. તો આજના આ પારાયણની અંદર એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એ અર્થ વ્યવહાર સંબંધિત આપણે 5 શ્લોકનું નિરૂપણ સાંભળવાના છીએ અને એ 5 શ્લોકના આધારે આપણે સમજશું કે મહંત સ્વામી મહારાજ એ શા માટે આપણને આવી રીતે આજ્ઞા કરે છે. આમ તો જો ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવો હોય ને તો આપણે ભગવાન અને સંતે જે આજ્ઞા કે નિયમો આપ્યા છે, આ આજ્ઞા અને નિયમોનું સારધાર રીતે પાલન કરવું જોઈએ. એકવાર સંપ્રદાયના સ્તંભ સમાન જ તે સદગુરુ છે ને ગોપાલ સ્વામીએ પોતાના જે હેતવાળા હોય એ બધા હરિભક્તોને સલાહ આપેલી અને એમાં બોટાદના શિવલાલ શેઠ પણ હાજર હતા. ત્યારે એ બધાએ તે હેતવાળા હરિભક્તોને કહ્યું, જો તમારે આમ વ્યવહાર શીખવો હોય ને તો સુંદરિયાણા પૂંજા શેઠ છે ને એમની પાસે જજો, એટલે તમે સરસ રીતે સારો વ્યવહાર તમે શીખી શકશો. અને જો તમારે વ્યવહાર અને મોક્ષ જો બંને શીખવું હોય ને તો તમે જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જજો, એટલે ત્યાં તમારો વ્યવહાર પણ તમે સારી રીતે કરી શકશો અને મોક્ષ પણ એ સુધરી જશે. હવે જો આ અભિપ્રાયથી આ વ્યવહાર અને મોક્ષ એ આજે બંને સરળતાથી આ સંભળવાની છે ને ગુણાતીતાનંદ સંતની એક રીતનો ખ્યાલ આપણને આ પ્રસંગ થકી આવે છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ તો પોતે સ્વામીની વાતની અંદર 5મા પ્રકરણની 367મી વાત છે. જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે તો આપણે શ્રવણ કરીએ. એમાં ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, વ્યવહાર તો સ્વામીએ ચલાવ્યો એવો કેને આવડ્યો નહીં. તો જો વિચાર કરો કે વ્યવહાર પણ આ ગુણાતીત સત્પુરુષને આવડે છે અને મોક્ષનો પણ એ સુધારતા આવડે છે, શીખવતા આવડે છે. તો જો ગુણાતીત સત્પુરુષરાને એ આપણું કલ્યાણ કરવાની સાથે સાથે લૌકિક વ્યવહાર પણ સાચવી જ જાણે છે. અને એટલે જ તે જો આ સત્સંગ દીક્ષા એ ગ્રંથની અંદર એ આપણને મહંત સ્વામી મહારાજે અર્થ વ્યવહારનું માર્ગદર્શન એટલે જ આપેલું છે. કારણ કે જો શિક્ષાપત્રીમાં કંઈ પ્રશ્ન નથી આપણે ઉઠાવતા, કંઈ વાંધો નથી. મહારાજે જે નિયમો આપે સુક્તિ રત્નો બરોબર છે, પણ એમાં તમે જો બાળકો માટે અલગ, વિધવા માટે અલગ, ત્યાગીઓ માટે અલગ, ગૃહસ્થ માટે અલગ,
એવું બધું અલગ જોવા મળે છે. હવે તમે વિધવા જ ન હોય તો તમારે નિયમ લાગુ કેમ પડે? પડે જ નહીં. એટલે જ તે જો બધાય બાય ભાઈ હરિભક્તોને બાળકોથી માંડીને શિશુથી માંડીને એ વૃદ્ધ સુધી દરેક હરિભક્તોને નિયમ લાગુ પડે ને, એ બધાય પ્રકારના નિયમોનું પાલન, એ પછી ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, એ તમે યુવાન હોય કે યુવતી હોય, તમે શિશુ હોય કે પછી વૃદ્ધ હોય, તમે મહિલા હોય કે પુરુષ હોય, દરેકને નિયમ લાગુ પડે ને એવું આપણને શાસ્ત્રનું આ ભેટ આપેલી છે. તેમાં મહંત સ્વામી મહારાજે એ અર્થ વ્યવહાર સંબંધિત માર્ગદર્શન આપેલું છે. એમાં શ્લોક નંબર 189 અને 190. હવે આ શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ આપણને શું કહે છે, તો આપણે સૌ પ્રથમ એ શ્લોકનું છે ને શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે મહંત સ્વામી મહારાજ શા માટે આ અર્થ વ્યવહાર માટે આવું કહી રહ્યા છે. એમાં મહંત સ્વામી મહારાજ પોતે લખે છે, ધન દ્રવ્યાધરાદીનામ સદા દાન પ્રદાદનયો નિયમાલેખ સાક્ષાદે પાલનીયા અવશ્યતઃ પ્રસંગે વ્યવહારસ્ય સંબંધીભીરપી સ્વકે લેખાદી નિયમાહ પાલ્યા સકેલેરાશ્રિત જનેહ. તો ધન હોય કે દ્રવ્ય હોય કે જમીન હોય કે આદિના લેણ દેણમાં હંમેશા એ લિખિત કરવું, સાક્ષીએ સહિત કરવું ઇત્યાદિ નિયમો છે ને અવશ્યપણે પાળવા, અને સર્વે આશ્રિત જનોએ પોતાના સંબંધીઓ સાથે પણ એ વ્યવહાર પ્રસંગે એ લિખિત કરવું ઇત્યાદિ નિયમો પાળવા. જો અહીંયા મહંત સ્વામી મહારાજે એ આપણને ધન હોય કે દ્રવ્ય હોય કે જમીન હોય કે જે લેણ દેણ થતી હોય ને એ દરેકનું લિખિતમાં રાખવાનું આપણને કહે છે. સન 1983 અંદર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવેલા છે ને એક આણંદના એક હરિભક્ત. હવે આ હરિભક્તે છે ને વાતમાં સ્વામીશ્રીએ કહ્યું કે જો ધંધામાં તમે લખાણ છે ને પાકું તમે કરજો. હવે આ વિધાનને તો એમને લક્ષમાં લેતા હવે એ સત્સંગીએ છે ને ઘેર આવીને હિસાબી ચોપડા ફંફોસ્યા, તો એમાંથી છે ને જમીનના એક સોદાની વિગત લખાણ વિનાની નીકળેલી. એટલે તેઓએ તો દસ્તાવેજો કરાવ્યા અને તાબડતોડ માલિકના ઘેર જઈને પહોંચી ગયા. પરંતુ અહીંયા જે જોવા મળ્યું ને તે તેઓએ ચોંકાવી કીધું, કારણ કે જમીન માલિક કોઈ અન્ય વ્યક્તિ સાથે છે ને એ જ જમીનની છે ને સોદાબાજી કરી રહેલો હતો. જે આપવાનો કરાર તેને સત્સંગી સાથે કરેલો, તે અહીંયા તો આપવામાં જો થોડીક મિનિટનો જો વિલંબ થયો હોત ને તો એ હરિભક્ત લાખોના ખાડામાં ઉતરી જાત. પરંતુ જો એ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો, જો મહંત સ્વામી મહારાજ કે ગુણાતીત સત્પુરુષો એ ભલે ઓછું બોલે છે, પરંતુ એમના વચનો જો આપણા અંતરની અંદર જો ધારીએ ને તો એની યથાર્થ અસર થાય છે. અને જો આમને ધાર્યા લક્ષમાં રાખીને એ કામ કર્યું ને તો એ બચી ગયા, નકર લાખોનું નુકસાન થાત અને પાછી હતાશા નિરાશામાં ગરકાવ થઈ જાત. એટલે જ તે જો હરિલામૃતની અંદર પણ કીધું છે, કહે હરિદ્રવ્ય ઘણું ન ઠારું કુબુદ્ધિને ક્લેશ વધારનારું લડાવી મારે ધન ભાઈ ભાઈ લડાવી મારે સસરા જમાઈ. તો જો આ દ્રવ્ય રહ્યું ને તો ઘણું બધું નઠારું છે, કુબુદ્ધિ વધારનારું છે. અરે ઘણા બધા તો આ ધન સંપત્તિના લીધે ભાઈ ભાઈના પણ ખૂન થયેલા છે, ભાઈ ભાઈની પણ લડાઈ થયેલી છે. એટલે સસરા જમાઈ પણ બાંધ્યા છે આ ધનના લીધે, પૈસાના લીધે, વ્યવહારના લીધે, સંપત્તિના લીધે. અરે કેવળ મૌખિક રીતે એક થયેલો જો આદાન પ્રદાનમાં પણ જો બુદ્ધિ બગડવાનો સંભવ ખરો છે. કારણ કે કદાચ જો તેમ ન થાય ને તો લાંબા ગાળે થતો થોડો ઘણો પણ સ્મૃતિ ભંશરો ને એ કજિયાનું નિમિત્ત બની જ જાય છે. જેમ કે લેનારો શું કે મેં ચૂકવી દીધું છે અને પાછો આપનારો શું કે પાછું દીધું જ નથી. જો આવા પ્રસંગે કોઈ સાક્ષી ન હોય અને જો લખાણ ન હોય ને તો ત્યારે જો પરસ્પર છે ને એક વૈમનસ્ય વકરે છે. અને આ વૈમનસ્યના લીધે એ ઘણા બધા ખરેખર એ સત્સંગી વચ્ચેના સંબંધો હોય ને તો એ તે છે ને કેવા થઈ જાય છે, ખાટા ખોટા થઈ જાય છે. કેટલાકને તો જો આ લેખિત કરવામાં શરમ ને સંકોચ થાય છે
કે આ સંબંધીને કેવું લાગશે. પરંતુ જો આ અવઢવનું નિરાકરણ કરતાંય મહંત સ્વામી મહારાજે સ્વયં પોતે કહે છે કે આમાં આપણે લાગે કે સંબંધી છે, શરમ આવે, શું લખવું, પણ આપણને આજ્ઞા છે એટલે બીજા નિયમો પાળીએ છીએ. તો ભાઈ એવી રીતે આ નિયમ છે એવી આપણે સ્પષ્ટ વાત કરી દેવાની. કારણ કે સંબંધી સાથે વ્યવહાર પ્રસંગે જો લેખિત રહ્યું ને એ આમ અજુકતું લાગે, આપણે જતું કરીએ. પણ જો આ પૈસાની લેણ દેણમાં તમે જો લેખિત કર્યા વિનાનું કર્યું હશે ને તો ગમજી લાગજો કે ગયા જ જાણજો. કારણ કે આ પાછા આવે ને એવી આશા રાખવાની જ નહીં. અને મહંત સ્વામી મહારાજ તો કહે છે કે આવા ઘણા બધા પ્રસંગો બન્યા છે. ગમે એવી મિત્રતા હોય ને પણ છતાં પણ એ સંબંધો ટકતા નથી. એટલે આજ્ઞા છે ને તો આજ્ઞાનું પાલન કરવું. જો આજના સત્સંગ દીક્ષા પારાયણની અંદર મુખ્ય જો મધ્યવર્તી વિચાર હોય ને તો આ જ છે કે આપણે અર્થ વ્યવહાર સંબંધિત સારી રીતે આપણે વ્યવહાર કરીએ, જેથી આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થાય. જો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે આપણે જે તે નિયમોનું પાલન તો કરીએ જ છીએ, તો એમ નિયમોનું આપણે જેવી રીતે પાલન કરીએ છીએ ને એવી જ રીતે આપણે આ લૌકિક રીતે આપણે ગૃહસ્થ જીવન જીવીએ છીએ. તો ગૃહસ્થ તરીકે પણ આપણી જે જવાબદારી હોય તે જવાબદારીઓનું આપણે આહ્વાન કરવું જોઈએ, નિર્વાહન કરવું જોઈએ. તો જો સત્સંગ દીક્ષા શાસ્ત્રની અંદર એક આ આદેશો ને પારસ્પરિક જે અવિશ્વાસ ઊભો કરતા નથી, અંદરો અંદર વિશ્વાસ ટકી રહે ને એ હેતુથી મહંત સ્વામી મહારાજ એ આપણને આ સૂચન કરે છે અને આપણને આ વાત કરે છે. એટલે હવે આપણે એ જ નક્કી કરવાનું છે કે આપણે આ રીતે વ્યવસ્થિત રીતે એ દરેક આજ્ઞાનું આપણે પાલન કરીએ. મહંત સ્વામી મહારાજ આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તો કહે જ છે, પરંતુ જ્યારે આપણે શાસ્ત્રોના પણ સંદર્ભ જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર આ શ્લોક નંબર 189 અને 190 ને એ અગત્યના અને મહત્વના છે. તમે જો મનુસ્મૃતિની અંદર પણ કહેવામાં આવ્યું છે, ઋણદાનમ ક્રય વિક્રમ્યમ સાક્ષી લેખ સમન્વિતમ કર્તવ્યમ ધર્મ તો નિત્યમ વિવાદ ભય શાંતએ. ઋણ કહેતા કે ઉધાર કે દાન હોય કે ખરીદ વેચાણ હોય, આ બધા વ્યવહારો હોય ને એ મનુસ્મૃતિમાં કહે છે એ લિખિત કે સાક્ષી સાથે કરવા. એટલે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થાય નહીં અને એનો ભય પણ ન લાગે. જો આ સત્સંગ દીક્ષાના આ ખરેખર એક વ્યવહારની શુદ્ધિ માટેના નિયમો આપણને મહંત સ્વામીમાં જે આપ્યા છે અને વ્યવહાર શુદ્ધિથી ઘણા બધા લાભ થાય છે. તમે જો નીતિના માર્ગે ચલાવી છે, ફરજ આપણે અદા કરી શકીએ છીએ, છેતરાઈ નથી જવાતું, દુઃખ પણ નથી આવતું, ધનની શુદ્ધિ થાય છે અને પાછું સાથે સાથે સમાજમાં પ્રતિષ્ઠા પણ વધે છે અને મુખ્ય પરસ્પર સંબંધો છે ને જળવાય છે. મહાભારતની અંદર પણ કહેવામાં આવ્યું છે, સાક્ષિણમ સંતિ ધર્મસ્ય રક્ષાર્થ વિધિ નિર્મિતા, કે સાક્ષી ધર્મની રક્ષા માટે બનાવવામાં આવ્યા છે. એટલે જો આ રીતે આપણે સાક્ષી રાખવો ને કંઈ શંકા નથી, પણ એક ધર્મની સુરક્ષા છે. અને ગૃહસ્થ જીવનની અંદર આપણે સૌ કોઈ છીએ તો આપણી જવાબદારી છે ગૃહસ્થ વ્યવહાર એ સારી રીતે ચલાવવો. તો જો મહંત સ્વામી મહારાજ આવી રીતે આપણને મદદ કરે છે. જો મન દુઃખનો પ્રસંગ બને, કોઈનો આશય કંઈ ખરાબ ન હોય અને પોતે પોતાના મનથી સાચા હોય ને એમ લાગે, પણ જો મનમાં છે ને ડંખ તો રહી જ જાય. આ નથી કરતા ને એટલે ડંખ રહી જાય, ક્યાં કોઈ જાણે છે. આવા વિચારથી છે ને દાનત બદલાઈ જાય છે. અને જો વિશ્વાસથી નહીં આપી દીધું હોય ને અને પછી એ ધન ડૂબી જાય ને અને ક્યારેય પાછું આવતું પણ નથી. તમે મહેનત ગમે એટલી કરી હોય ધન મેળવવા માટે, પણ એ વહી જાય ને એટલે બે હાથ જોડીને તમારે બસ જય સ્વામિનારાયણ કે બાપા સીતારામ જ કહેવું જોઈએ. કારણ કે સંબંધની વાત છે, જતું કરવાની વાત છે. જો નહીં કરો તો સંબંધ જશે. આમ તો એકય મેળના તેમ નહીં રહ્યો. એટલે આ શિક્ષાપત્રીની અંદર પણ આજ્ઞા કરેલી છે. મહારાજે કીધું છે લિખિતમાં લખવું, ઉધાર ને જમાના ચોપડા રાખવા. તો આપણે સૌ કોઈ આજના દિવસે સંકલ્પ કરીએ કે જે આવક આવે કે જે ખર્ચ થાય એ આપણે વ્યવસ્થિત ચોપડાની અંદર નોંધ રાખીએ, જેથી નિત્ય અનુસંધાન રહે કે જો આ વ્યક્તિ પાસેથી આટલા લેવાના છે,
આટલો ખર્ચો થયો, આમાં ધ્યાન રાખવાનું છે. હવે તમારે અંતરદ્રષ્ટિ કરવી છે પણ તમારી પાસે કંઈ મુદ્દા જ નથી લખાણના, તો અંતરદ્રષ્ટિ કઈ રીતે થશે કે આટલા રૂપિયા આમાં વપરાયના? બિનજરૂરી ખર્ચા થાય છે, પણ એ ખર્ચા જાણવા માટે તમારી પાસે કયો રસ્તો? પણ જો તમારી પાસે ચોપડો હોય ને તો તરત તે તમે જોઈ શકો કે ગયા મહિને આટલો ખર્ચો આમાં વધુ થયો, આ મહિને તો આટલા પૈસા બચ્યા 2000 કે 2500, તો હા આ જે બચ્યા છે ને તો એ જે ગયા મહિને જે ભૂલ કરીને એ હવે આવતા મહિને થવા દેવી નથી. પણ લખાણ જ ન હોય તો લખાણ વગર કંઈ પણ થતું નથી. આપણે એમ માનીએ સાચા છીએ, બધાય સાચા, પણ એ બધો ભાવ છે. પણ ક્યારેક એવો પ્રશ્ન આવે ને ત્યારે પ્રશ્ન થાય, અને ત્યારે ઘણી બધી વખત આપણને વ્યક્તિનો સંબંધનો અભાવ પણ આવે છે. કોઈની આશા એવી નથી હોતી કે આમને દુખી કરવા કે હેરાન કરવા, પરંતુ એ વાતો છે ને આ લેખિતમાં નથી કરતા ને એટલે થાય છે. જો સત્પુરુષને ભગવાનની દરેક આજ્ઞાનું જેને જેને પાલન કર્યું છે ને એનો વ્યવહાર સારો ચાલ્યો જ છે, એનું ઘર પણ સારું ચાલ્યું છે. ભલે સૂકોનો રોટલો ખાતા હોય પણ એના જીવનમાં કે એના ઘરની અંદર એ બાબતે પ્રશ્ન હોય નહીં. આ દેહિક રીતે કંઈક રોગ રીતના હોય, કંઈક નોકરી ધંધા વ્યવસાય બાબતે હોય, પણ એ બધા પ્રશ્ન એટલા બધા નડે નહીં. પણ આ પ્રશ્નો તો દરરોજ તમને મૂંઝાવે, દરરોજ મનની અંદર એવા વિચારો આવે. એટલે જો આવા સમયે જો લખાણ કરેલું હોય ને તો લખાણ બોલે, અને આવા અનુભવો છે ને વ્યવહારમાં વારંવાર થાય જ છે. અને આપણે બધાય ગૃહસ્થ છીએ, વ્યવહારુ છીએ, એટલે વ્યવહાર તો કરવાના આવે જ. તે વ્યવહાર કર્યા વગર તો ચાલતું નથી. મહંત સ્વામી મહારાજ કહે છે આમાં આપણે છે ને આળસ નહીં કરવાની. આપણે આળસ કરીએ કે અઠવાડિયું જાય, 15 દિવસ જાય એટલે બધું ભૂલી જવાય. લખાણ પણ છે ને તત્કાળ કરી નાખવાનું, આળસ નહીં કરવાની. પૈસો ખરાબ નથી, યાદ રાખવું, પણ પૈસાનો લોભ રહ્યો ને એ ખરાબ છે. આના લીધે વ્યવહારની અંદર પ્રશ્નો થવાની સંભાવના છે. એટલે ન થાય ને એના માટે લખાણ કરવું ખૂબ જરૂરી છે. અને મહાભારત હોય, મનુસ્મૃતિ હોય, દરેક આ જ વાતો કહે છે. હવે આપણને એવો પ્રશ્ન થાય, આજે આ જો આ સત્સંગ દીક્ષા પારાયણના 5મ દિવસે આપણે સૌ કોઈ એકઠા થયા છીએ અને અર્થ વ્યવહાર સંબંધિત માર્ગદર્શન મેળવવા માટે આપણે સૌ કોઈ ઉત્સુક છીએ. આપણી જિજ્ઞાસા વૃત્તિ કંઈક વિશેષ છે, તો આ જિજ્ઞાસા વૃત્તિને આપણે વિશેષ તો છે પણ એનું પાછું પાલન પણ આપણા જીવનની અંદર આજથી જ તે એ કરવાનું છે. એટલે આપણે આ વાતને છે ને મહત્વની રાખવાની છે. જો અમુક વાતો રહીને એને મહત્વની રહેવા દેવી જોઈએ, બધી વાતને કંઈ સામાન્ય લેવાય નહીં. આ આપણને લાગે કે આમાં કંઈ સાંખ્ય વિચારને ભક્તિની વાત નથી આવતી, પણ ભક્તિ સારી કરવી હોય ને, માળા પણ સારી રીતે ફેરવવી હોય ને તો વ્યવહાર તમને સારી રીતે આવડવો જોઈએ. પણ જો ઘરમાં જ તે પ્રશ્નો હોય પછી તમને માળા આપવામાં આવે ને તો માળા સરખી રીતે ફરે નહીં. તો હવે ભક્તિ ખોટી કરીએ છીએ કે વ્યવહાર? જવાબ ખબર જ છે, વ્યવહાર ખોટો કર્યો એટલે ભક્તિ આપોઆપ ખોટી થઈ જશે. કેમ જરૂરી છે? ઘણા બધા લોકો શું કે આપણા જ માણસ છે ને, લોહીના સંબંધો છે ને, શું લખાણ કરવું જોઈએ? પરંતુ જો શાસ્ત્ર શું કહે છે કે સગા સંબંધી સાથે પણ શું કરવાનું? લેખિતમાં કરવાનું. કારણ શું છે? કારણ કે સમય બદલાય છે, દરેકની પરિસ્થિતિ દર વખતે સરખી હોતી નથી. જેમ શેરમાં નિફ્ટીની અંદર ચડ ઉતાર થાય તો એવી જ રીતે એ વ્યક્તિની પરિસ્થિતિ, એનો સમય પણ બદલાય છે. કોઈકનો દસકો હાલતો હોય તો દસકો કોઈકનો હાલતો ન પણ હોય. કોઈકનો ધંધો સારું ચાલતો હોય તો અમુકના ધંધા સાવ ઠપ પડીને બેઠા હોય. પરિસ્થિતિ બદલાય છે અને બદલાય છે મનુષ્યની બુદ્ધિ, અને બુદ્ધિ બદલાય ને એટલે પછી ન કરવાનું પણ કરે. પણ જો લેખિત નહીં હોય ને તો પછી તમે એવું કહ્યું હતું, ના 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 મેં આવું કીધું હતું, એટલે આવી રીતે છે ને વાતોમાં પછી શું થાય? વિવાદ થાય, પ્રશ્ન થાય. એક ભાઈએ છે ને એને સગાવાલાને જમીન આપી, તે લખાણ ન કર્યું તો બાદમાં શું થયું? હવે વારસદારો વચ્ચે અંદરો અંદર ઝઘડો થયો, સંબંધ તૂટી ગયો. જો શરૂઆતમાં શાસ્ત્ર મુજબ જો લેખિત અને સાક્ષી રાખ્યા હોત તો પ્રેમ ટક્યો હોત અને ધર્મ પણ બચ્યો હોત. પણ જો આ ન થયું એનું કારણ શું? ધર્મનું. જો દરેક ધર્મનું પાલન. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા
કે ધર્મના બંધન એ બંધન નથી, પણ મુક્તિના સાધનો છે. એટલે આ જે આપણને વાત નિયમમાં જો દરેક શાસ્ત્રનો સાર એ જ છે. એટલે જો આજે આપણે સત્સંગ દીક્ષા તો સાથે સાથે સાંભળીએ જ છીએ, એનું અર્થઘટન નિરૂપણ, પણ આપણા જીવનમાં શાસ્ત્રો પણ આ જ કહે છે વાત. એટલે મહંત સ્વામી મહારાજ જો દરેક શાસ્ત્રનો સાર, આપણે ઘણી બધી વખત કહીએ છીએ ને, દરેક શાસ્ત્રો આમ સાર સત્સંગ દીક્ષા છે. એટલે સત્સંગ દીક્ષાની અંદર A to Z બધી આ બાબત આવી ગઈ. આ ગ્રંથ રહ્યો ને એ ઘણો બધો વિશિષ્ટ છે. પરંતુ શા માટે છે? કારણ કે શાસ્ત્રોના એ તર્ક અને શાસ્ત્રોના અર્ક જેને કહેવાય એ નિરૂપણ રહ્યાની આની અંદર આપવામાં આવેલા છે. અને પાછું આપણને સમજાય. તમે જો 190માં શ્લોકની અંદર શું કીધું? સર્વે આશ્રિત જનોએ પોતાના સંબંધીઓ સાથે પણ વ્યવહાર પ્રસંગે લિખિત કરવું ઇત્યાદિ નિયમો પાળવા. હવે આટલી જ ખાલી વાત, એક વાક્ય કીધું. આમ A4 સાઇઝના પેજમાં તમે લખો ને તો એક લીટીમાં પૂરું થઈ જાય, પણ આ પાલન કરવામાં પાછા વર્ષ વહી જાય, નથી કરી શકતા. એટલે વ્યવહારમાં પ્રશ્ન છે, એટલે યાદ આપણે રાખવાનું છે. હવે આપણને બીજું એ પણ થાય કે આ ધર્મ કેમ છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, એની અંદર 17મા અધ્યાયની અંદર 15મો શ્લોક છે. એની અંદર કહે છે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કે સત્યમ પ્રિય હિતમ ચ યતઃ, કે સત્ય અને હિતકારક વાણી રહીને એ જ ધર્મ છે. એટલે આમ લેખિત વ્યવહાર રહ્યો ને એક સ્પષ્ટતા થઈ કે જો ભાઈ આટલા રૂપિયા મેં તને કરાવ્યા, જો લખ્યા. એટલે જો આપણે લગ્ન પ્રસંગની અંદર ચાંદલાની નોટબુક આપણે કરાવીએ છીએ, એમાં લખીએ છીએ. શા માટે? એ લેખિતમાં હોય ને તો જોવા થાય 5 વર્ષે તે કે જો આમને આ વ્યવહાર કરાવ્યો, પણ ત્યારે પાછું આપણે મનમાં આવે જેમ તેમ પૈસા ખીચામાં પડ્યા હોય ને આવક ત્યારે સારી હોય અને કર્યું હોય ને ઓલામાં લખે નહીં, પછી તમારે ત્યાં પ્રસંગ આવે અને ઓછા કરાવે, તમને કેવું લાગે? સંબંધ બગડે છે. આવા તો ઘણા બધા દરરોજ લાખો કેસ આવે છે આ બાબતના, લાખો, હજાર નહીં લાખો. કે એક વ્યવહાર સંબંધ, એક અર્થ વ્યવહારનું જો નથી પાલન કર્યું ને, ધર્મનું પાલન નથી કર્યું, તો અત્યારે ઘણા બધા ખૂન પણ આના લીધે થાય છે, ચોરી પણ થાય છે, ભાઈઓના સંબંધો પણ ટકતા નથી. એટલે સ્પષ્ટતા એટલે શું? સત્ય થયું ને, અને સત્ય એ જ ધર્મ છે. અને જો લેખિત કરવું ને એ અવિશ્વાસ નથી. આ એક યાદ રાખવું. આપણને કેવું લાગે લેખિતમાં કરશું ને, આને મારા ઉપર એટલો વિશ્વાસ નહીં. એટલે વિશ્વાસ તો છે ભાઈ, પણ આ જે વ્યવહાર થતું હોય ને એમાં શરમ રખાય નહીં, એમાં સંકોચ પણ કરાય નહીં, એમાં કાંઈ આપણે નાના ન થઈ જઈએ. એ સંબંધોની એક સુરક્ષા માટે, સિક્યુરિટી માટે એક કવચ તરીકે એ જરૂરી છે. યાદ રાખો, ધર્મથી કરેલો વ્યવહાર એ જીવનભરનો આધાર છે. તો આપણે સૌ કોઈએ સંકલ્પ લેવાનો છે કે મિલકત હોય કે કોઈ પણ વ્યવહાર હોય, જેમ મહંત સ્વામીમાં જે 189 શ્લોકની અંદર કીધું કે ધન હોય કે દ્રવ્ય હોય કે જમીન હોય, આદિ લેણ દેણ, જે લેણ દેણ કરો ને એ હંમેશા લિખિતમાં સાક્ષ્ય સહિત જ કરવાનું છે. અને એ પ્રમાણે કરશો ને તો જ તે આપણને યથાર્થ રીતે લાભ થશે. જો સંબંધી હોય ને તો પણ એની સાથે લખાણ કરવાનું. હું તમને વારંવાર શા માટે કહું છું? કારણ કે આ મુદ્દો અતિ અગત્યનો છે. કારણ કે પિતા અને પુત્ર વચ્ચે પ્રશ્નો થઈ જાય છે આના લીધે. મિત્ર સાથેની એ ભાગીદારીમાં પણ પ્રશ્ન થઈ જાય છે, આ નિયમનું નથી પાલન કરતા ને એટલે. અને બે સત્સંગીઓ વચ્ચે પણ એ તિરાડ ઊભી થઈ જાય છે. એટલે જો આપણા તો ભગવાન અને સત્પુરુષ ગુરુની આજ્ઞા છે, એટલે આપણે પાલન કરવાનું છે અને કરવાનું છે. તો આપણા જીવનની અંદર આ નિયમ આપણે આપ આવી જશે ને તો કંઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. ઘણા બધા નિયમો આપણે પાલન કરીએ જ છીએ અને પાલન કરવું જ જોઈએ, પણ આ નિયમનું પણ પાલન જો યથાર્થ રીતે કરવામાં આવશે ને તો વાંધો આવશે નહીં. છેલ્લે આ 5મ દિવસના અંત ભાગની અંદર આપણે સૌ કોઈ પ્રવેશ કર્યો છે. તો અંત ભાગની અંદર હું તમને 3 થી 4 એવા લૌકિક પ્રસંગો કહું, ઉદાહરણો કહું, જેથી ખ્યાલ આવે કે ખરેખર કેવા પ્રશ્નો થાય છે. પણ હવે હું તમને જ્યારે પ્રસંગો કહું ને ત્યારે અંતરદ્રષ્ટિ કરવાની કે મારે આવી રીતે થયેલું છે, મારા જીવનમાં આવો પ્રસંગ ઊભો થયો છે ને આના લીધે આવું થયેલું છે. આમ તો આમાંથી એક તો ઉદાહરણ તમને લાગુ પડશે જ તે. હું તમને 5 થી 7 એવા દ્રષ્ટાંતો દઉં કે આ એક નિયમનું, ધર્મનું જો પાલન નથી કર્યું, આજ્ઞાનું પાલન નથી કર્યું, કેવો પ્રશ્ન થયો. પ્રથમ મારે તમને આ તકે એક ઉદાહરણ દેવું છે કે ઉધારનો પ્રસંગ. ઘણી બધી વખત
આપણે સગા સંબંધીની એ પરિસ્થિતિ જોઈને આપણે ઉધાર આપીએ છીએ, તો બરોબર છે, ઉધાર આપણે આપીએ છીએ. એક મિત્રે છે ને, એના પાક્કા મિત્ર, આમ તો લંગોટિયા મિત્ર હતા, બાળપણના, અને 25-27 વર્ષની, એકની 27 વર્ષની ઉંમર અને એકની 32 વર્ષની ઉંમર. હવે એને કંઈક એવું દવાખાનું કે સ્કૂલની ફી ભરવા નથી એના છોકરાની, એટલે 50,000 રૂપિયા માગ્યા. તે ઓલા મિત્રએ 50,000 રૂપિયા આપ્યા. વિશ્વાસ હતો, બાળપણથી સાથે હતા, એટલે એને લખાણ કંઈ કર્યું નહીં. હવે 2 વર્ષ એ પસાર થઈ ગયા, પરિસ્થિતિ બદલાઈ ગઈ. 50,000 તો ઓલાના કામમાં આવી ગયા અને 50,000 આપ્યા તે. એટલે હવે જે આ મિત્ર હતો ને, એને 2 વર્ષ થયા એટલે કહ્યું કે ઓલા 50,000નું કંઈક સેટિંગ થાય તો કજને, ભલે તું ટુકડે ટુકડે દે, હપ્તે હપ્તે દે, પણ મારે જરૂર છે. તો એને શું કીધું મિત્રે, જો પાક્કા ભાઈબંધ હતા, બાળપણથી સાથે રમતા હતા ને સાથે ખાતા પીતા હતા, તો એણે શું કીધું, મેં તો 20,000 જ તે લીધા હતા, 50,000 ક્યાં લીધા હતા. હવે બોલો, હવે તમે મને કહો શું કરશે એ? કઈ વિશ્વાસ તૂટી ગયો, મિત્રતા ખતમ. એ બાળપણથી ભલે મિત્ર હતા, પાક્કા ભાઈબંધ હતા, ફ્રેન્ડશિપ ઇઝ ઓવર, પૂરી થઈ ગઈ, ખબર પણ ન કર્યું. પણ જો શરૂઆતમાં એક સાદું લખાણ કર્યું હોત તો પ્રેમ ટક્યો હોત, તો કોઈ પણ પ્રકારની બુદ્ધિ પણ બગડે નહીં. એ મિત્રને કીધું કે જો મેં તને 50,000 આપ્યા ને, તો ત્યારે જ કંઈ વાંધો નહીં, અને ગમ્યું હશે, તો એ 50,000 રૂપિયા રહ્યા ને એ લખીને તે એ સહી કરી નાખશે, તો કાંઈ પ્રશ્ન છે નહીં. બીજું મારે તમને દ્રષ્ટાંત દેવું છે કે ભાગીદારીના પણ ઘણા બધા પ્રશ્નો આજે સમાજની અંદર એ ઊભા થતા જોવા મળે છે. તો 2 ભાઈઓએ છે ને સાથે દુકાન એક શરૂ કરી, અને શરૂઆતમાં તો બધું મૌખિક, તે બાદમાં પછી નફો આવ્યો ને એટલે એક શું કીધું કે મારો 50% હિસ્સો છે. તે બીજાએ શું કીધું કે હિસ્સો તો તારો 40% જ નક્કી થયો, તો આ 50% કેમ તે કીધું. હવે જો શરૂઆતમાં તો બંને ભાઈઓએ સાથે જ તે પૈસા સરખા જ કાઢેલા, સરખી જ મહેનત કરેલી, સરખો જ સમય આપેલો, પણ જો 50% 40% થઈ ગયું તો ઝઘડા શરૂ થઈ ગયા. જો લેખિત ભાગીદારી કરી હોત તો આ સંબંધ બચી જાત. તો જો ભાઈઓના પણ વ્યવહારો રહ્યા નહીં. ઘણી બધી વખત આ જમીન, જો આમ તો જમીન પણ એક ઘણી બધી વખત એક પ્રશ્નોનું, ઝઘડાનું મૂળ બને છે. એક વ્યક્તિએ છે ને ગામમાં એક પ્લોટ ખરીદ્યો, 100 વારનો પ્લોટ હતો, જેની કિંમત અંદાજિત એક વારની સ્વાભાવિક રીતે 10,000 હતી. તો એવી રીતે 10 લાખનો પ્લોટ ખરીદેલો, તો એડવાન્સ તો આપી દીધા, પણ કાંઈ લખાણ ન કર્યું. તે માલિકે છે ને પ્લોટ હતો ને બીજાને વેચી દીધો. તે પૈસા ગયા અને પ્લોટે ગયો, બાનું કારણ કે 1 લાખ આપેલું હતું, તો લાખે ગયા અને પ્લોટ 100 વાર એને લેવો તો એ ગયો. પણ જો આ શાસ્ત્ર મુજબ એને લેખિત અને સાક્ષી એ સહિત જો કર્યું હોત તો ન્યાય એને મળી શકે. પણ એની પાસે કંઈ એવિડન્સ નહીં, પ્રૂફ. જો કોર્ટમાં જાઓ ને, કોર્ટમાં કેસ થાય ને તો એવિડન્સ માગે, પુરાવા માગે, અને ત્યાંય તે તમને અનુભવ ત્યાં થાય. પણ જો આપણે એવા પ્રશ્નોથી છે ને બધું જતું કરીએ છીએ, સહન કરી લઈએ છીએ, પણ લખાણ હોય ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. તમે જો પરિવારની એક મિલકત હોય તો એના લીધે તે થાય છે. પિતાએ એક વખત મૌખિકથી કીધું કે જો આ ઘર છે ને મોટા દીકરાને આપું છું, તો લેખિત ન કર્યું, તો પિતાના અવસાન પછી છે ને ભાઈઓ વચ્ચે કેસ થઈ ગયા. તો કેસ થયા તો સંબંધ તૂટી ગયા બંને ભાઈના. તો જો લેખિત એક વસિયતનામું કર્યું હોત તો પરિવાર બચી જાત. પણ આ લેખિતમાં નથી કરવાની ટેવ ને, તો આના લીધે આવા પ્રશ્નો થતા જોવા મળે છે. સગા સાથે ઉધાર જો આપણે કરીએ, ઘણા લોકો શું કે સગા છે તો એમાં શું કાગળ કરાવવો, પણ જો શાસ્ત્ર શું કહે છે કે સગા સાથે પણ લેખિત કરવું. કારણ કે ક્યારેય સગા નહીં, તેમના સંતાનો પણ ઝઘડે છે. સગા નહીં, જેમના સંતાન, કારણ કે બધાની જો મેન્ટાલિટી, માનસિકતા કંઈક અલગ અલગ જોવા મળે છે. એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. એટલે મહંત સ્વામી મહારાજ ટૂંકમાં આપણને જો ભલે થોડાક વાક્યોની અંદર કહી દીધું, પણ એ શાસ્ત્રોના સાર સમાન આપણને વાત કરી છે. તો આ શાસ્ત્રોના સાર સ્વરૂપે આપણે આ નિયમોનું પાલન કરવાનું છે. અને મહંત સ્વામી મહારાજ કહે છે કે જો આજ્ઞા ન પાળીએ અને નિયમનો ભંગ રહ્યો ને, એ આપણને દુઃખ જ અપાવશે. એટલે બહુ આપણને જો શરમ આવતી હોય સંબંધીઓ સાથે, તો આમાં શરમ નહીં.
આમાં તો આજ્ઞા માની નિયમ જ પાળવાનો બરાબર રીતે, સારધાર રીતે. અને એ અંગે પણ જણાવેલું કે આ અમારા સત્સંગના નિયમ છે ને એ અમારા માટે તો અમારા ઈષ્ટદેવને ગુરુની આજ્ઞા છે. તો તમારામાં પણ પૂરેપૂરો વિશ્વાસ છે, પરંતુ આ ગુરુની આજ્ઞા છે ને એટલે અમારે જેમ બીજા બધા નિયમો પાળવા પડે એમ નિયમ પાળવો પડે, એવી રીતના લેખિતમાં કરાવી નાખવાનું. અને એ એક આ ઉપાય છે. એટલે જેથી આપણને કોઈ પ્રશ્ન થાય નહીં. તો આ 189 અને 190માં શ્લોકની અંદર એ ભલે આપણને એક સામાન્ય રીતે લેણ દેણમાં લેખિતમાં કરવું, સાક્ષ્ય સહિત કરવું વ્યવહાર પ્રસંગે, પણ આ વાતને સામાન્ય લેતા નહીં. તો આપણા જીવનની અંદર આ વાતને આપણે અગત્યની રાખીએ, મહત્વની રાખીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે શાસ્ત્રોના અર્ક સમાન તમે જે આ વાત કરી છે ને, આ વાતની અમે નિયમનું એ સારધાર રીતે પાલન કરીને એ તમને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.